નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું ઝરણા. અમદાવાદ એએમસીની સામાન્ય સભામાં હોબાળાના સમાચાર. પ્રદૂષિત પાણી મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. પાણીની બોટલ અને બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. ગરીબ આવાસમાં ભ્રષ્ટાચારના પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરી એકવાર કોંગ્રેસનો હોબાળો. આ વખતે કોંગ્રેસ કંઈક અલગ મૂડમાં જોવા મળી, જ્યાં પ્રદૂષિત પાણી અને ગરીબ આવાસ મુદ્દે બેનર સાથે વિરોધ દર્શાવ્યો. આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રણવ પટેલ આપી રહ્યા છે. પ્રણવ, વધુ એક વખત કોંગ્રેસ વિરોધના મૂડમાં જોવા મળી કોર્પોરેશનની બહાર. જાણવા માંગીશું કે વિરોધ કયા મુદ્દે હતો અને હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? જેના ચોક્કસ સંદર્ભ કોર્પોરેશનની સામાન્ય સભા આજે મળી હતી. આ માસિક સભા હોય છે, તેની અંદર જે વિપક્ષ અને જે સત્તા પક્ષ છે તેના મહિલા કાઉન્સિલરો અને પુરુષ કાઉન્સિલરો આમને સામને જોવા મળ્યા હતા. ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. છૂટા હાથની મારામારી છે આ સામાન્ય સભામાં અહીં જોવા મળી રહી હતી. સામાન્ય સભા એટલા માટે હોય છે કે પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય, પરંતુ અહીં જે રીતે ગત સામાન્ય સભામાં જે વિપક્ષે એક મુદ્દો ઉઠાવ્યો હતો આવાસ યોજનાના ભ્રષ્ટાચારનો, તે મુદ્દે આ વખતે સત્તા પક્ષના જે નેતા છે ભાસ્કર ભટ્ટ, તેના તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો. તે સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાઉન્સિલરો છે તે આમને સામને જોવા મળી રહ્યા હતા. એકબીજા સામે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા હતા. તે સમયે જ કેટલાક કાઉન્સિલરો છે તે મેયરની જે બેસતા છે તે જે વેલ સુધી ઘસી આવ્યા હતા. તે સમયે ત્યાંના બાઉન્સરો અને કેટલાક કાઉન્સિલરો આમને સામને જોવા મળી રહ્યા હતા. તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાઉન્સિલરો પણ આમને સામને થઈ ગયા હતા અને એકબીજાને ધક્કામુક્કી કરી હતી. અને મહિલાઓ કાઉન્સિલરો તો છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ અહીં આજે સામને સભામાં જોવા મળી રહ્યા હતા. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ શકો છો કે અમદાવાદ મહાનગરપાલિકાના જે પ્રથમ નાગરિક એટલે મેયર છે તેની સામેના આ વિઝ્યુઅલ છે, તેમાં હજુ પણ વિપક્ષ છે તે અહીં ધરણા ઉપર બેઠું છે. કારણ કે જે રીતે વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો હતો આવાસ યોજનાનો, તેને લઈને સત્તા પક્ષ તરફથી કાઉન્ટર જવાબ આપવામાં આવ્યો હતો, ત્યારે ચકમક જોવા મળી રહી હતી કાઉન્સિલરો વચ્ચે. અને આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો આજે પણ આ દ્રશ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના 3જા ફ્લોર ઉપર જે મેયર અને જે તમામ લોકો અહીં બેસતા હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ જણા એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે સામાન્ય સભા છે તેની અંદર જે કાઉન્સિલરો છે તે પ્રજાના પ્રશ્નો માટે મળતા હોય છે, પરંતુ અહીં તો વાદ વિવાદ જોવા મળી રહ્યો હતો. અને આપ જોઈ શકો છો કે મેયરે તમામ કાઉન્સિલરોને અંદર બોલાવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ કાઉન્સિલરો છે જે કોંગ્રેસ કાઉન્સિલરો છે તે મેયરની ઓફિસમાં પહોંચી રહ્યા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે મેયર છે ખુદ બેઠા છે અને તમામ સત્તા પક્ષના પણ લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે. અને મહિલા કાઉન્સિલરો પણ મોટી સંખ્યામાં અહીં જોવા મળી રહી છે. અને મુદ્દો જે હતો તે મુદ્દો એ હતો કે જે રીતે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા હતા. અને જે રીતે ન્યૂઝીલેન્ડના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે મહિલા કાઉન્સિલરો એકબીજા વચ્ચે છૂટા હાથની મારામારી છે તે જોવા મળી રહી હતી. કાઉન્સિલરો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. મુદ્દો હતો આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનો અને તેને લઈને જ આજની સામાન્ય સભા છે તે હંગામેદાર બની હતી. એની પહેલા પણ સામાન્ય સભાની અંદર વિપક્ષ દ્વારા દૂષિત પાણીને લઈને પોતાનો મુદ્દો છે તે અહીં ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે તમામ બેનરો છે તે સિક્યુરિટી દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આખરે જ્યારે સામાન્ય સભા શરૂ થાય છે અને પહેલા શોક ઠરાવ છે તે કરવામાં આવે છે. શોક ઠરાવ બાદ 0 વર્ષની ચર્ચા થાય છે. એ ચર્ચાની અંદર સત્તા પક્ષના જે નેતા છે ભાસ્કર ભટ્ટ તે પોતે ઊભા થાય છે અને કહે છે કે જે ગત સામાન્ય સભાની અંદર વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જે આરોપ લગાડ્યો છે તે આરોપનો જવાબ આપવો છે. અને જવાબ એ હતો કે આવાસ યોજનામાં વિપક્ષે આરોપ લગાડ્યો હતો કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચારની સામે સત્તા પક્ષે પોતાનો જવાબ છે તે અહીં આપી રહી હતી. તે સમયે જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે ચકમક જોવા મળી રહી હતી અને આખરે હંગામો થયો. મહિલા કાઉન્સિલરો વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી. કાઉન્સિલરો વચ્ચે ધક્કામુક્કી થઈ. ગુંડાઓના જે કાઉન્સિલરો છે તે ગુંડાઓ છે, વિપક્ષના નેતા છે તે ગુંડા છે, પેરોલ ઉપરથી આવી રહ્યા છે તે પ્રકારનો આરોપ છે તે લગાડવામાં આવ્યો હતો. અને હજુ પણ આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર અમદાવાદના પ્રથમ જે નાગરિક છે કિરીટ પરમાર એટલે મેયરની ઓફિસના આ હોબાળો છે. સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળી રહ્યું છે. મેયરની ચેમ્બરમાં તમામ લોકોએ હોબાળો છે તે કર્યો છે અને આ દ્રશ્યોમાં પણ અહીં જોવા મળી રહ્યું છે. અને આવાસોને લઈને આ જે આરોપ છે તે લગાડવામાં આવ્યો હતો અને તેના દ્રશ્યોમાં પણ અહીં જોવા મળી રહ્યું છે. ઝરણા
કે વિપક્ષ છે પોતાની વાત કરી રહી છે, સત્તા પક્ષ પણ તમામ કાઉન્સિલરો છે એ અહીં જોવા મળી રહ્યા છે. અને વાત હતી આવાસ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ અને પ્રદૂષિત પાણીનો મુદ્દો. પરંતુ આજની સામાન્ય સભા હંગામેદાર રહી હતી અને હોબાળો થતા સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય છે તે મેયર તરફથી કરવામાં આવ્યો હતો. અને આ તમામ લોકો છે, આપ જોઈ શકો છો આની અંદર કે દ્રશ્યો છે કે અલગ જ છે. કારણ કે જે સમય હતો તે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાત એવી હોય છે કે મુદ્દો હોય છે સમાજના લગતા મુદ્દાઓની ચર્ચા કરવાની હોય છે, કામો કઈ થઈ રહ્યા છે તેની ચર્ચા થતી હોય છે. પરંતુ આજે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના જે સત્તા પક્ષ હોય કે વિપક્ષના જે કાઉન્સિલરો છે તે પ્રજા તેને ચૂંટણીમાં ચૂંટે તો છે, પરંતુ અહીં તો તે તોફાન કરી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી હતા. પ્રજાના મુદ્દા હોય છે, પાણી એ સમસ્યા હોય છે, રસ્તા એ સમસ્યા હોય છે અને તે ગટર એ સમસ્યા હોય છે. તેના મુદ્દાની ચર્ચા કરવાને બદલે એકબીજાના પર આરોપ પ્રત્યારોપ લાગીને સામાન્ય સભા છે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને હોબાળા સાથે જ આ સામાન્ય સભા છે તે સમાપ્ત થતી હોય છે. ખરેખર પ્રજાના મુદ્દાઓ ક્યારે સત્તા પક્ષ અથવા વિપક્ષ સાંભળશે, ક્યારે પ્રજાની વાત છે તે સામાન્ય સભામાં થશે તે એક મોટો સવાલ છે. કારણ કે સામાન્ય સભા જ્યારે મળતી હોય છે સમગ્ર અમદાવાદમાંથી આવતા તમામ કાઉન્સિલરો પોતાના વિસ્તારની વાત અહીં કરતા હોય છે. અધિકારીઓ મંચ ઉપર હોય છે, કમિશનર મંચ ઉપર હોય છે, ડેપ્યુટી કમિશનરો હોય છે, ઝોનના અધિકારીઓ સામાન્ય સભામાં હોય છે અને મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી જણાય જોવા મળી રહ્યું છે કે સામાન્ય સભામાં પ્રતિપક્ષ અને સત્તા પક્ષ બંને એકબીજા ઉપર આરોપો લગાડે છે, ભ્રષ્ટાચારના આરોપો, ગેરરીતિના આરોપો લાગે છે. પરંતુ સામાન્ય પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને જે મત આપીને જે કાઉન્સિલરને ચૂંટે છે, પરંતુ તે કાઉન્સિલર પોતાના જ વિસ્તારની વાત કદાચ સામાન્ય સભામાં નથી કરી રહ્યા. તમામ લોકોને ભથ્થા મળે છે. શું આ ભથ્થા આ પ્રજાના ટેક્સમાંથી મળી રહ્યા છે અને જે ટેક્સ ભરાઈ રહ્યો છે પ્રજા તરફથી એમાંથી જ આ તમામ જે કાઉન્સિલરો છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના જે કાઉન્સિલરો છે તેનો દુરુપયોગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે આજની સામાન્ય સભામાં જોવા મળી રહ્યા હતા. અને મહિલા કાઉન્સિલરો હોય કે પુરુષ કાઉન્સિલરો છે ધક્કામુક્કી જોવા મળી રહી હતી. ઝપાઝપીના દ્રશ્યો પણ આજની સામાન્ય સભામાં અહીં જોવા મળી રહ્યા હતા. જી જરણા. બિલકુલ પ્રણવ, હાથાપાઈની તસવીરો પણ સામે આવે છે. મહિલાઓ જે છે તે અંદર ઝઘડો કરી રહી છે. શું હજુ પણ ત્યાં આવી જ પરિસ્થિતિ યથાવત છે? જરણા, ચોક્કસ સામાન્ય સભાને હાલ મુલતવી રાખવાની જાહેરાત છે મેયર તરફથી કરવામાં આવી છે. અને હાલ હું આ દ્રશ્યો બતાવ્યું છે એને આપને દૂરથી જ આ મેયરની ઓફિસ છે જે 3rd ફ્લોર પર આવી છે અને આ દ્રશ્યોમાં હજુ પણ જોઈ શકો છો કે સત્તા પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરો આમને સામને છે. હજુ પણ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને જે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા કે મહિલા કાઉન્સિલરો છે એકબીજા વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા. જે પુરુષ કાઉન્સિલરો છે તેના પણ છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. અને આ વિપરીત દ્રશ્યો છે કારણ કે પ્રજા જે ટેક્સ ભરે છે તે પોતાની સુખાકારી માટે ભરતી હોય છે. પરંતુ આજે વરવા દ્રશ્યો આજે એ પ્રકારના જોવા મળી રહ્યા છે કે કાઉન્સિલરો એકબીજાની સામે અહીં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે હોબાળો કરીને આ તમામ લોકો છે તે બહાર નીકળી રહ્યા છે અને અમદાવાદ શહેરના મેયર છે તે પ્રયાસ કરશે આપ હજુ પણ જોઈ શકો છો કે મહિલાઓ આમને સામને છે. તે દ્રશ્યોમાં જોવા મળે છે. મહિલાઓ હજુ પણ જોઈ શકો છો કે મહિલાઓ જે પોતાનો નારો છે તે લગાડી રહી છે અને અમદાવાદ શહેરના મેયર પોતાની ચેર ઉપર અહીં બેઠા છે અને મુદ્દો હતો મહિલાઓને મારવાનો. આપણી સાથે શું થયું? પદ્માબેન છે, પદ્માબેન એમને ચંપલ કાઢીને અમને બહેનોને મારવા આવ્યા. તમને ચંપલથી માર્યા? હા, ચંપલથી મારવા, બધી બેન ચંપલ કાઢીને મારવા આવ્યા. અને કેટલી દાદાગીરી કરતા હતા, એટલી દાદાગીરી ને સાથે હતી. હું બી સાથે હતી, મારી બી વાત છે એની પકડી મારી પર કરવાય. કાઉન્સિલરનું નામ શું? કાઉન્સિલર પદ્માબેન કયા વોટ નહીં ખબર નથી. એ બેન હોય તો અમે હાલ ઓળખી બતાવીએ. આજે શું મહિલા કાઉન્સિલરો છે કોંગ્રેસની તે આરોપ લગાડી રહી છે કે મહિલાઓને ચંપલ છે તે મારવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના મેયર છે, એક તરફ મહિલાઓની વાત છે અને આ દ્રશ્યોમાં જોઈ શકાઈ રહ્યું છે કે મહિલાઓ છે તે સીધો આરોપ અહીં લગાડ્યો છે કે મહિલાઓ દ્વારા ચંપલથી મારામારી કરવામાં આવી હતી. તો મહિલા કાઉન્સિલરો એક આમ સામને જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના મેયર જોડાયા છે. મેયર સાહેબ, બોર્ડની અંદર મારામારી થાય છે. મહિલા કાઉન્સિલરનો આરોપ છે કે મહિલા કાઉન્સિલરો ઝપાઝપી કરી છે અને મારામારી કરી છે. કોંગ્રેસના વિપક્ષના નેતા વારંવાર ખોટા આક્ષેપો કરતા હતા. ભ્રષ્ટાચાર અને ખોટા આક્ષેપો એના દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ખોટા આક્ષેપોના કારણે કોંગ્રેસના અને મહિલા કાઉન્સિલરનો આરોપ છે કે તમારા ભાજપના મહિલા કાઉન્સિલર દ્વારા ચંપલથી તેને મારવામાં આવ્યું છે અને હાથ સફાઈ કરી છે પ્રકારનો આરોપ છે. અમદાવાદ શહેરના મેયર તરીકે સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે આ ઘટનાને કઈ રીતે જુઓ છો?
બોર્ડ દરમિયાન જ્યારે હું સીટ ઉપર અધ્યક્ષ સ્થાને હતો ત્યાર સુધી આવો કોઈ બનાવ બનેલ નથી. બોર્ડ પત્યા પછી ચેક કરાવશો, હા, સીસીટીવી ચેક એન્ડ કોઈ પણ કાર્યવાહી કરશો, ભાજપ કે કોંગ્રેસના કાઉન્સિલરો સામે કાર્યવાહી મેયર કરશે? અધ્યક્ષ સ્થાને મારા અધ્યક્ષ સ્થાને જ્યારે હું બેઠો સીસીટીવી ચેક હતો, કરાવશે મેયર? હું અધ્યક્ષ સ્થાને હતો ત્યાર સુધી આવી કોઈ ઘટના ઘટી નથી. સીસીટીવી મેયર ચેક કરાવશે ખરી? અમદાવાદ આવી શહેરના કોઈ નાગરિક ઘટના પ્રથમ ઘટી નાગરિક નથી. છે. મારા આયા પછી કોઈ હોય તો સીસીટીવી ચેક કરાવશે કે નહીં મેયર? મેયર તરીકે પ્રસ્તાવિત તમે તો ભારતીય પાર્ટીના નેતાને પણ મેયરના બોલી રહ્યા છો. મેયર તરીકેની વર્તણૂક કરી છે. એક પણ સભ્યને રોકવા સુદ્ધાનો પ્રયત્ન કર્યો નથી. આખી મૂળ સંમતિ હતી આજના ઘટનાક્રમની. પાર્ટી એજન્ડા તરીકે આજે આપણી મૂળ સંમતિ હતી. પાર્ટી એજન્ડામાં જે નક્કી થયેલું એ વર્તન ભાજપના કોર્પોરેટરે કર્યું. આમાં પાર્ટીનો કોઈ એજન્ડા હોય નહીં. શાસક બોર્ડ નેતા દરેકને પ્રશ્નોની ચર્ચા કરી. આપણે જ્યારે એમને ફક્ત રાજકીય વાત કરી. આ બાબતે આપ શું કહેશો? આપનું મૂળ સંમતિ હતી આજના ઘટનાક્રમની? કોઈ પણ અધ્યક્ષ પોતાનું બોર્ડ સારી અને સરસ રીતે ચાલે એમાં દરેક બોર્ડ અધ્યક્ષને પોતાને એવું હોય કે પોતાનું બોર્ડ સારું ચાલે, સારી રીતે ચાલે, શહેરના પ્રશ્નોને વાચા મળી રહે, લોકોને સમસ્યાઓનો ઝડપી નિરાકરણ થાય એ રીતનો પ્રયત્ન જ હોય છે. ક્યારે કોઈ અધ્યક્ષ પોતાના અધ્યક્ષ સ્થાને બોર્ડ બંધ થાય એ એને ક્યારે પસંદ નથી. આપના તરફથી બોર્ડની આ ઘટનાક્રમને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યા? તમામ મીડિયા ઉપસ્થિત હતી. કોઈ પણ પ્રયત્ન આપના તરફથી નથી થયા. ફક્ત મૂક સંમતિ હતી જેનો લાભ આપના કોર્પોરેટરે લીધો. પ્રજાને કયા પ્રશ્નોની ચર્ચા આજે થઈ આપ જણાવશો? બોર્ડ ચાલુ થાય પહેલાં જ જ્યારે કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા ગયા બોર્ડમાં પણ જે થયેલું ભ્રષ્ટાચાર, ખોટા આક્ષેપો, એના આજે આંકડા સાથે રજૂઆત પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈએ કરી અને એ દરમિયાન મામલો બીચક્યો અને એ બંને પક્ષે આમને સામને આવી ગયા હતા અને એ કારણે તમે કેમ રોકવાનો પ્રયત્ન? મારામારી થઈ છે, દ્રશ્યોમાં દેખાય છે, ઓન કેમેરા દેખાય છે, ઝપાઝપી થઈ છે મહિલા કાઉન્સિલરો વચ્ચે, પુરુષો વચ્ચે. સીસીટીવી ચેકિંગ કાર્યવાહી મેયર કરશે ખરા? મારા અધ્યક્ષ સ્થાને જ્યારે હું બેઠો હતો ત્યાં સુધી આવી કોઈ ઘટના ઘટી નથી. મારા જ્યારે બોર્ડ બંધ થયું પછી હું મારા ચેમ્બરમાં આવ્યો છું, પછી કંઈ થયું ત્યારે એને મને જાણ તપાસ કરાવશો ખરી? પણ તપાસની જ વાત છે. સીસીટીવી તપાસ કરાવશે ખરી મેયર? એ જે કંઈ હશે એની તપાસ કરીશું. કાર્યવાહી કોની ઉપર કરશો? તપાસ થશે તો? તપાસ કરીશું. પહેલા શું છે તો જાણવા તો દેશો ને. જીપીએમસી એક્ટની કઈ કલમ અંતર્ગત ભ્રષ્ટાચાર શબ્દ બિનસંસદીય છે જેને આધાર બનાવીને આપે ગઈ વખતે પણ બોર્ડ બરખાસ્ત કર્યું? બોર્ડ ક્યારે અધ્યક્ષ બરખાસ્ત કરતા હોતા નથી. આપણે મુલતવી કર્યું, આપણે જણાવ્યું ખરી મુલતવીની. જીપીએમસી એક્ટની કઈ કલમ અંતર્ગત ભ્રષ્ટાચાર શબ્દ બિનસંસદીય શબ્દ છે? નહીં, ભ્રષ્ટાચાર એ એવો ખોટો આક્ષેપ હોય અને એના સાથે સત્તાધારી પક્ષે પોતે ભ્રષ્ટાચારી નથી એના પુરાવા સાથે લઈ રજૂઆત કરી બોર્ડમાં, તો પણ એ ભ્રષ્ટાચાર ખોટા શબ્દે ગઈ અમદાવાદ શહેરની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયત્ન હતો. એના કારણે શાસક પક્ષ અને એ સાપ માણસ છે ને, અહીંયા કોઈ ભ્રષ્ટાચારવાળી કોઈ વસ્તુ હોતી નથી. તો સત્તાધારી પક્ષ દ્વારા એ ખોટા આક્ષેપો તો એના પુરાવા સાથે લઈ આવ્યા હતા અને એના કારણે મામલો બીચક્યો હતો. શાસક પક્ષ નેતાએ વિપક્ષી નેતાને બે સભા માટે બરખાસ્ત કરવાની, સસ્પેન્ડ કરવાની વાત કરી છે. તેને આપની સંમતિ છે કે કેમ? તમે શું કહો? વિપક્ષના નેતાને કોઈ પણ પાર્ટીનો હોય એને સસ્પેન્ડ ના કરી શકાય. એનું માઇક પણ બંધ ના કરી શકે. આ નિયમની ખબર નથી? તમારા ભાજપના સભ્યોને શાસક નેતાને ખબર નથી આ નિયમની? આ પ્રકારની માંગણી કરી એમણે તો પછી વિપક્ષના નેતા કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એને સસ્પેન્ડ ના કરી શકાય. એનું માઇક પણ માંગણી કરી નિયમની ખબર નથી. એક ને 3 વાર માંગણી કરી શાસક પક્ષ નેતાએ કે વિપક્ષ નેતાને પોતા મોજા 2 બોર્ડ માટે સસ્પેન્ડ કરો. અને અગાઉ જૈનિક વકીલે પણ સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. બરાબર છે? યાદ છે તમને? જે કોઈએ સસ્પેન્ડ કરવાની કરી પણ અધ્યક્ષ સ્થાને કોઈને સસ્પેન્ડ તો કર્યા નથી આપણે. તમારા સભ્યોને તમારા ભાજપના નેતા સુદ્ધાને પણ ખબર નથી. તો આ વિષય બનતો જ નથી. આપણે કોઈના પર એક્શન લીધેલા નથી. પ્રશ્ન છે, અમે અમદાવાદના મેયર તરીકે આપણે પૂછી રહ્યા છીએ, ભાજપા પાર્ટીના કાર્યકર્તા હા, તો હું અધ્યક્ષ સ્થાને જવાબ આપી રહ્યો છું. તો આપણે નિયમ નથી ખબર, એનો અર્થ એ થયો અમદાવાદના મેયરને નેતાને ખબર નથી. અને નેતા તો આપણે અટકાવવા જોઈએ. આપણા જે ભાજપના નેતાને તમે કેમ અટકાયા નહીં? તમે કેમ તમારા સભ્યોને બેસાડી ના દીધા? મામલો બીચકો ત્યાં સુધી તમે મુખ્ય પક્ષ બની રહ્યા. તમામ કોર્પોરેટરો ગરિમા ભૂલી ગયા. છૂટા હાથની મારામારી કેટલી યોગ્ય ગણાય બોર્ડની અંદર? સામાન્ય પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય, 7,000 10,000 કરોડનું બજેટની ચર્ચા થતી હોય, એની અંદર આપણા સેવકો હોય, કોઈ પણ ભાજપ હોય, કોંગ્રેસ, કોઈ પણ આ રીતનું વ્યવહાર કેટલું યોગ્ય?
કોંગ્રેસના વિપક્ષના નેતા લોકો મન બનાવીને જ આવેલા ઇકબાલભાઈને અને એમને બોર્ડ ચાલવા દેવું નહોતું. એ પ્રમાણે એજન્ડા કોંગ્રેસની એજન્ડા જ હતો ભ્રષ્ટાચાર. ચૂંટણી નજીક આવી રહી છે, એમની પાસે કોઈ મુદ્દો રહ્યો નથી કોંગ્રેસ પાસે, તો હવે આ ખોટા મુદ્દા લઈને બજારમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભા ફરી વખત હંગામેદાર બની છે. મુદ્દો હતો આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો, પરંતુ આપ જોઈ શકો છો કે ધક્કા મૂકી જોવા મળી રહી છે. કોંગ્રેસના કાઉન્સિલરો મેયર સમક્ષ ધસી રહ્યા છે. તે સમયે અહીં જે ભારતીય કાર્યકર્તા જે કાઉન્સિલરો છે તે બધા ધક્કા મૂકીના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે ઝુલ્ફી ખાન છે, વિપક્ષ નેતા છે, મહિલા કાઉન્સિલર છે, તે ધક્કા મૂકી છે તે અહીં કરી રહ્યા છે. અને આ દ્રશ્યોમાં છે અહીં જોવા મળ્યું છે. આ દ્રશ્યો જુઓ કે કઈ રીતે મારામારી સુધીના દ્રશ્યો છે અહીં જોવા મળે છે. લાઈવ દ્રશ્યો છે કે જે મારામારી સુધીના દ્રશ્યો આ લાઈવ દેખાઈ રહ્યા છે. બે મહિલાઓ વચ્ચે આમને સામને અહીં જોવા મળી રહી છે. મુદ્દો હતો આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ વિપક્ષે ગયા વર્ષે છે ગયા જે સત્ર છે તેમાં લગાડ્યો હતો. તેની સામે આજે ખુલાસો દંડક તરફથી કરવામાં આવ્યો હતો અને તેની અંદર આપ દ્રશ્યોમાં જોઈ શકે છે કે મહિલાઓ આમને સામને છે અને ભ્રષ્ટાચારનો મુદ્દો છે તે અહીં ગરમાયો છે. અને જે વિપક્ષના જે લોકો છે કાઉન્સિલરો છે તે જે મેયર છે તેની સમક્ષ પહોંચવા જઈ રહ્યા હતા તે સમયે જ આ વિરોધ છે તે વિરોધ અહીં થઈ રહ્યો છે. વાતનો પ્રયાસ કરશું. શહેજાદ સાથે સની, क्या हुआ था आज? क्या हुआ? आज भारतीय जनता पार्टी पूरी तानाशाही तरीके से कांग्रेस पार्टी के कॉर्पोरेटर को धक्का मुक्की कर रही है ताकि कांग्रेस पार्टी अपनी आवाज ना उठा सके. आज भारतीय जनता पार्टी तानाशाह पे उतर सकती है. आप देखो उनके कॉर्पोरेटर पूरे गुंडे बनकर, भारतीय जनता पार्टी के कॉर्पोरेटर गुंडे बनकर कांग्रेस के कॉर्पोरेटर पर हमला कर रहे हैं. आज कांग्रेस पार्टी जो गंदे पानी का मुद्दा लेकर आई है वो गंदे पानी के मुद्दे को दबाने के लिए, क्योंकि भारतीय जनता पार्टी के पास कुछ जवाब नहीं है, तो बोर्ड बंद कराने की कोशिश कर. પાકિસ્તાનની ખુલી મોટી પોલ. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી હાથ ધરાઈ. કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું આ ડ્રગ્સ. ગુજરાત એટીએસને આ અંગે મોટી સફળતા મળી છે. પાકિસ્તાનથી આવતી બોટ પર કોસ્ટગાર્ડે નજર રાખી હતી. કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ભારતમાં નશાનો કારોબાર ચલાવવાનું આ ષડયંત્ર ફરી એકવાર ઝડપાયું છે. તો એક બાદ એક જે પ્રકારે ડ્રગ્સ પકડાવાની ઘટના સામે આવી રહી છે, જ્યાં પાકિસ્તાનની વારંવારની નાપાક હરકત, આ વખતે નાપાક પાકિસ્તાનની વધુ એક પોલ ખુલી, જ્યાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે મોટી કાર્યવાહી હાથ ધરતા કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે અને આ વખતે 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ જે છે તે પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યું હતું. ગુજરાત એટીએસને કાર્યવાહી કરતા મોટી સફળતા હાથ લાગી છે. પાકિસ્તાનથી આવતી એક બોટ પર કોસ્ટગાર્ડે નજર રાખી. કોસ્ટગાર્ડે નજર રાખ્યા બાદ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જ્યાં ભારતમાં પાકિસ્તાન દ્વારા કઈ રીતે નશાનો કારોબાર ચલાવવામાં આવે છે તેનું ષડયંત્ર જે છે તે તેનો પર્દાફાશ થયો. આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે પાકિસ્તાન આ પ્રકારે કેટલીય વાર ભારતમાં નશાના કારોબાર માટે પ્રયત્ન કરી ચૂક્યું હશે અને આવનારા સમયમાં પણ આ કાળો કારોબાર ફેલાવવાનું પાકિસ્તાનનું આ નાપાક ષડયંત્ર જે છે તેના પર નજર રાખવામાં આવશે. જે બોટમાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે તે બોટના ફોટા પણ સામે આવી ગયા છે. ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે અને પાકિસ્તાન પોતાને મોટો ફાયદો કરાવવા માટે આ પ્રકારની હરકતથી બાજ નથી આવી રહ્યું, ત્યારે ફરી એક વખત ડ્રગ્સ પકડાવવાની ઘટના સામે આવી છે. જે બોટ ઝડપાઈ છે, કોસ્ટગાર્ડની નજર આ બોટ પર હતી. બાતમીના આધારે તેને ઝડપવામાં આવી. આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. એટલે કે ફરી એક વખત કરોડોનું ડ્રગ્સ જપ્ત થયું છે. વારંવાર જે પ્રકારે ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નહીં આવે. આંતરરાષ્ટ્રીય સીમા પરથી આ ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. જે તસવીરોમાં અમે આપને બોટ પર દર્શાવી રહ્યા છીએ તે જ બોટ છે જેમાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 56 કિલો આ ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. આ અંગે બાતમીના આધારે જ્યારે કોસ્ટગાર્ડ દ્વારા બોટ પર નજર રાખવામાં આવી
બોટ પાકિસ્તાન તરફથી આવી રહી હતી તેને ઝડપવામાં આવી અને ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો, જ્યાં પાકિસ્તાન તરફથી 280 કરોડ એટલે લગભગ 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયો હોવાની માહિતી સામે આવી। આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું મોડસ ઓપરેન્ડી હતી? છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સ ઘુસાડવા દરિયાઈ સરહદનો સહારો લેવામાં આવી રહ્યો છે પાકિસ્તાન દ્વારા, તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે। લગાતાર એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તે તરફ ઇશારો કરે છે કે પાકિસ્તાનના મનસૂબા ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના છે અને તે માટે તે કોઈ પણ હદે જઈ શકે છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે ત્યારે હવે વધુ એલર્ટ રાખવામાં આવી રહ્યું છે। તો ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડને આ અંગે મોટી કાર્યવાહી હાથ ધરતા ડ્રગ્સનું 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અને તે વિશે કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે। અન્ય કઈ બોટોમાં સવાર આ ડ્રગ્સ જે છે તે ભારતમાં ઘુસાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી। આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું આ ડ્રગ્સ ઝડપી પડાયું છે। ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 280 થી 300 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઇનનો જથ્થો પકડવામાં આવ્યો હતો, જે બાદ અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં તે લાવવામાં આવતો હતો। ગુજરાત એટીએસ પાસે ચોક્કસ માહિતી સામે આવી હતી, ત્યારબાદ કોસ્ટગાર્ડે નજર રાખતા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।